સૌથી મોટી 3 અંકની સંખ્યા અને સૌથી નાની 2 અંકની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો સૌથી મોટી 3 અંકની સંખ્યા 999 છે અને સૌથી નાની 2 અંકની સંખ્યા 10 છે. તે બેનો સરવાળો કરીએ. 999 પ્લસ 10 તો 1009 થશે. એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ 1009. બીજો પ્રશ્ન જોઈએ. 12 અને 18 નો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા કેટલો થાય? તો આપણે 12 અને 18 આ બંનેના પાડામાં એવી કઈ સંખ્યા છે જે 12 ના પાડામાં આવતી હોય અને 18 ના પાડામાં આવતી હોય? તો 12 તેરી 36 અને 18 દુ 36. તો એનો મતલબ એ થયો કે લસા કેટલો થશે? 36. એટલે કે બી ઓપ્શન આપણું સાચું છે. એના પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. 1/2 વત્તા 1/4 કેટલા થાય? તો 1/2 એટલે થાય 0.50 અને 1/4 એટલે કે 0.25. આ બંનેનો સરવાળો કરો એટલે 0.75 થાય. ને 0.75 એટલે 3/4. એના પછીનો પ્રશ્ન જોઈએ. 5, 10 અને 15 ની સરેરાશ કેટલી થાય? તો પેલા તો તેનો સરવાળો કરવાનો. 5 વત્તા 10 વત્તા 15 એટલે થશે સરવાળો 30. ને અહીંયા 3 સંખ્યા આપેલી છે તો 30 ને 3 વડે ભાગી નાખી તો આપણો જવાબ આવે 10. એટલે કે આપણું ઓપ્શન બી 10 સાચું છે. 500 ના 20% કેટલા થાય? તો કોઈ પણ ના 20% એટલે 5મો ભાગ થાય. કોઈ પણ ના 20% એટલે 5મો ભાગ થાય. તો 500 ને આપણે 5 વડે ભાંગી નાખી તો જવાબ આવશે 100. એટલે કે બી ઓપ્શન આપણું 100. એના પછીનો પ્રશ્ન જોઈ તો 5 વત્તા 3 કૌંસ પૂરો સ્ટાર છે. સ્ટાર એટલે ગુણાકાર થાય. એટલે કે ગુણ્યા 2 કેટલા થાય? 8. ને 8 ગુણ્યા 2 એટલે 8 દુ 16. આપણો ઓપ્શન સી જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈ તો ક્ષેત્રફળ એક ચોરસની બાજુ 4 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા ચોરસ આપેલું છે ને ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ થાય. એટલે કે બાજુની લંબાઈ કેટલી આપેલી છે? 4. તો 4 ગુણ્યા 4 એટલે 16. એટલે આપણો જવાબ થશે સી 16 ચોરસ સેમી. એક ઘડિયાળમાં 3 વાગ્યા છે તો કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? 3 વાગ્યા હોય તો જે કલાકનો કાંટો છે એ 3 ઉપર હશે અને મોટો કાંટો છે એ 12 ઉપર હશે. તો એ બે કાંટા વચ્ચે 90નો ખૂણો હોય છે. એટલે કે આપણો ઓપ્શન સી થશે. એક વસ્તુ ₹200 ખરીદીને 250 વેચવામાં આવે છે તો કેટલો નફો થાય? તો 200 ખરીદી છે એટલે ₹200 ખરીદ કિંમત છે અને 250 વેચવામાં આવી છે તો વેચાણ કિંમત 250 છે. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત થાય. તો 250 માંથી 200 બાદ કરી દો એટલે 50 વધે. એ આપણો શું થશે? નફો. એટલે કે ઓપ્શન બી. એના પછીનો છેલ્લો પ્રશ્ન. આપેલ શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધો. 2, 4, 6 ખાલી જગ્યા ને 10. તો 2 માં 2 ઉમેરીએ એટલે 4 મળશે. 4 માં 2 ઉમેરીએ એટલે 6 મળશે. 6 માં 2 ઉમેરીએ એટલે 8 મળશે. તો આપણો જવાબ આવશે બી 8.